માલદીવ્સને વિકાસ માટે 5,000 કરોડની લોન આપશે ભારત. વેપાર, સંરક્ષણ અને માળખાકીય સુવિધાના ક્ષેત્રે થયા કરાર. માલદીવ્સની સૈન્ય શક્તિ વધારવા 72 હેવી વ્હીકલ્સ પણ આપશે ભારત. પ્રધાનમંત્રી મોદી આજે માલદીવ્સના 60મા સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રહેશે ઉપસ્થિત. મહામારી હોય કે ઇમરજન્સીની સ્થિતિ, ભારત માટે દોસ્તી પહેલા હોવાનો પ્રધાનમંત્રી મોદીએ માલદીવને આપ્યો ભરોસો. પ્રધાનમંત્રી તરીકે સૌથી લાંબા કાર્યકાળમાં નરેન્દ્ર મોદી બીજા ક્રમે. સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીના કાર્યકાળ કરતાં પણ આગળ નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી તરીકે 4078 દિવસ થયા, તો પ્રથમ ક્રમે જવાહરલાલ નહેરુ 6130 દિવસ રહ્યા હતા પ્રધાનમંત્રી. બાંગ્લાદેશની મોહમ્મદ યુનુસ સરકાર પણ તાલિબાનના રસ્તે. બાંગ્લાદેશમાં મહિલા માટે શોર્ટ્સ અને સ્લીવલેસ ઉપર પ્રતિબંધ. બાંગ્લાદેશના મહિલા પંચે કર્યો વિરોધ. ખાનગી હોસ્પિટલ દર્દીઓને પૈસા કમાવાનું સાધન જ માની બેસતી હોવાની અલ્હાબાદ હાઈકોર્ટની આકરી ટિપ્પણી. યોગ્ય સુવિધા ન હોવા છતાં ચાલતી હોસ્પિટલો સામે કડક કાર્યવાહીનો આપ્યો આદેશ, તો ખાનગી હોસ્પિટલ દર્દીઓને એટીએમ માનતી હોવાની પણ કોર્ટની ટિપ્પણી. ખાનગી હોસ્પિટલો દવાના વેચાણ પરના ટેક્સમાંથી છટકી શકે નહીં. પોતાના પરિસરની દુકાનોમાંથી દવાના વેચાણ પર ચૂકવવો પડશે ટેક્સ. ગુજરાત હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો. હાઈકોર્ટના ચુકાદા બાદ અમદાવાદની 100 હોસ્પિટલોએ 1,000 કરોડ ટેક્સ ભરવો પડશે. દર્દીના શરીરમાં ઇમ્પ્લાન્ટ, સ્ટેન્ટ, પ્રોસ્થેટિક જેવા સાધનો પર પણ ટેક્સ આપવો પડશે. રાજ્યભરની ખાનગી હોસ્પિટલોને ચુકાદો લાગુ પડશે. 29,000 પડતર સહિત 37,000 મહેસૂલ કેસના ઉકેલ માટે એક્શન પ્લાન થશે તૈયાર. જિલ્લા પ્રમાણે રિવ્યૂ કરી ઝડપી નિકાલ કરવા પ્લાન બનાવવા અધિક મુખ્ય સચિવ ACS ડોક્ટર જયંતિ રવિએ કલેક્ટર્સને આપ્યા આદેશ. હાઈકોર્ટના સિનિયર લો ઓફિસર સાથે બેઠક યોજીને રોડમેપ બનાવાશે. રાહુલ ગાંધીની ફરી ગુજરાત મુલાકાત. આણંદમાં સંગઠન સૃજન અભિયાન અંતર્ગત જિલ્લા પ્રમુખોની પ્રશિક્ષણ શિબિરમાં આપશે હાજરી. ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં પ્રાણ ફૂંકવા કોંગ્રેસની તૈયારી. ગુજરાત મુલાકાતમાં રાહુલ ગાંધી દૂધ સંઘ સાથે જોડાયેલા સભાસદોના પ્રશ્નોને પણ સાંભળશે. ગુજરાતમાં કોંગ્રેસના વિકલ્પ તરીકે આપના વધતા પ્રભાવને ખાળવા પણ ઘડાશે રણનીતિ. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પણ થશે ચર્ચા. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર પર પ્રહાર. ભાજપ અને RSSએ SC, ST અને OBCના ઇતિહાસને ખત્મ કરવાનો લગાવ્યો આરોપ, તો કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો પલટવાર. ભાજપની સરકારમાં OBCને મળી વધુ નોકરી. બિહારમાં મતદાર યાદીની તપાસનું કામ પૂર્ણ. 1 ઓગસ્ટે જાહેર થનારી મતદાર યાદીમાં નીકળી શકે છે 65 લાખના નામ. હજુ પણ 1 લાખથી વધુ ફોર્મ જમા થવાના બાકી. પહાડથી મેદાન સુધી વરસાદી આફત યથાવત. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં વરસાદનું રેડ એલર્ટ. હથની કુંડમાંથી પાણી છોડાતા દિલ્હીમાં વધ્યો પૂરનો ખતરો. વલસાડમાં મેઘરાજાની તોફાની બેટિંગ. 24 કલાકમાં કપરાડામાં ખાબક્યો 6.50 ઇંચ વરસાદ. વાપીમાં 4, સુરતના માંડવીમાં 2, નવસારીમાં 1.75 ઇંચ વરસાદ. અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો નોંધાયો છે 56% વરસાદ. 27 થી 29 જુલાઈ સુધી રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસશે અતિ ભારે વરસાદ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. 50 કિલોમીટરની ઝડપે પવન સાથે વરસશે વરસાદ. નીચાણવાળા વિસ્તારોને સાવચેતી રાખવાની સલાહ. ધોધમાર વરસાદ વરસ્યો વલસાડ જિલ્લાના વાપીમાં. વાપીના બજારમાં કપડાની દુકાનમાં ભરાયા પાણી. વેપારીઓએ પોતાનો સામાન ઉપર ચડાવ્યો. શહેરના ચલા તેમજ ટાઉન વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાતા લોકોને અવરજવરમાં મુશ્કેલી. વલસાડ જિલ્લામાં પડેલા સારા વરસાદથી મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો. ડેમના 10 દરવાજા 1.30 મીટર ખોલવામાં આવ્યા. ડેમમાંથી પાણી છોડાતા દમણ ગંગા નદી 2 કાંઠે વહી. વાપી અને દમણના 20 ગામના લોકોને સતર્ક કરાયા. વલસાડ જિલ્લાના સેગવી ગામે સારો વરસાદ ખાબકતા મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ. પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી વાહન ચાલકોને પડી ભારે હાલાકી. ગામની ગલી, મહોલ્લા અને શેરીઓ પણ નદીમાં ફેરવાઈ. સારા વરસાદને કારણે વલસાડ શહેરના હાલર તળાવમાં પાણીની ભરપૂર આવક. શહેરના સિવિલ રોડ, તિથલ રોડ સહિતના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા. રોડ પર પાણીના સામ્રાજ્યથી વાહન ચાલકોને મુશ્કેલી.
વલસાડના કપરાડામાં ભારે વરસાદને કારણે મેઘવાડ ગામ નજીક કોઝવે પાણીમાં ગરકાવ. કોઝવે પર પાણી ફરી વળતા બંને તરફનો સંપર્ક કપાયો. લોકોની અવરજવર બંધ થઈ ગ્રામજનોને ગામમાં આવવા 20 કિલોમીટર ફરવાનો વારો આવ્યો. વલસાડ જિલ્લામાં છવાયો વરસાદી માહોલ. વાપી, પારડી, કપરાડા, ધરમપુર સહિતના તાલુકામાં વરસાદ. રેલવે ગરનાળામાં પાણી ભરાતા રાહદારીઓ થયા પરેશાન. અમદાવાદના ચાંદખેડા શીલજના 6 લાખ લોકોને મળશે નર્મદાનું પાણી. ચાંદખેડામાં 25 લાખ લીટર તો શીલજમાં 20 લાખ લીટરની ક્ષમતાની ઓવરહેડ ટાંકી બનાવાશે. રોડ રસ્તાને લઈ હાઈકોર્ટનો અમદાવાદ કોર્પોરેશનને સવાલ. ચોમાસા પહેલા રોડ રસ્તા કેમ ન કર્યા રિપેર? ટ્રાફિકના લીધે ખાડાઓ પડી જતા હોવાનો એએમસીનો લૂલો બચાવ. રોડ તોડવાની ફરિયાદ અને સમયસર કામ પૂરા ન થતા હોવાથી અમદાવાદ મહાનગરપાલિકાની કાર્યવાહી. 75 કરોડના સિમેન્ટ રોડ પ્રોજેક્ટ અટકાવ્યા. શ્રીજી ઇન્ફ્રાસ્પેસ નામની કંપનીને અપાયું હતું કામ. ધોરણ 9 થી 12માં જ્ઞાન સહાયકો ન મળતા સરકારનો નિર્ણય. ખાલી રહેલી જગ્યાઓમાં મુકાશે નિવૃત્ત શિક્ષકો. શૈક્ષણિક વર્ષના અંતે નિવૃત્ત શિક્ષકોને કરાશે છૂટા. અમદાવાદમાં પોલીસ અને ધારાસભ્યોની સંકલન સમિતિની બેઠકમાં ઉઠ્યો અશાંત ધારાનો મુદ્દો. ધારાસભ્ય અમિત ઠાકરે વેજલપુરમાં અશાંત ધારાના ચુસ્ત અમલની કરી રજૂઆત. અમિત શાહે કોચરબ પાસે લઘુમતી સમાજના લોકોએ પ્રોપર્ટી ખરીદ્યાનો કર્યો દાવો. મુંબઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ખામી. ટેક ઓફના 18 મિનિટ બાદ ફરવું પડ્યું પરત. જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ. તમામ મુસાફરો હેમખેમ. વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ. ખાનગી ડિગ્રીથી નોકરી મેળવનાર 4 ફાયર અધિકારીની હકાલપટ્ટી કરાઈ અમદાવાદમાં. હાઈકોર્ટે આપેલા ચુકાદાને પગલે કોર્પોરેશને 4 કર્મચારીને કર્યા ઘર ભેગા. બનાવટી સ્પોન્સરશિપ લેટરના આધાર પર મેળવી હતી નોકરી. પોરબંદરમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની કલેક્ટરને રજૂઆત. વરસાદની સિઝનમાં ફ્લડ કંટ્રોલ ડ્યુટી નહીં કરે શિક્ષકો. શિક્ષણ વિભાગની પૂર્વ મંજૂરી વગર અન્ય કામગીરી શિક્ષકોને ન સોંપવા પણ રજૂઆત. સગીરની મારામારીનો વિડીયો અપલોડ કરીને બ્લેકમેલ કરવાના કેસમાં કાર્યવાહી. ગાયકવાડ હવેલી પોલીસે યુટ્યુબર ઓજેફ તિર્મિઝીની કરી ધરપકડ. વોટ્સએપ કોલ કરીને માંગી હતી ખંડણી. નાસ્તા ફરતા આરોપીઓ અને અસામાજિક તત્વો વિરુદ્ધ જૂનાગઢ પોલીસની કાર્યવાહી. શહેરના અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગ. સુખના ચોક અને આસપાસના વિસ્તારમાં કોમ્બિંગમાં જોડાયા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો. પ્રોબેશનરી આઈએએસને અપાયા પોસ્ટિંગ. 2023ની બેચના 8 પ્રોબેશનરી આઈએએસને અપાયા પોસ્ટિંગ. આસિસ્ટન્ટ કલેક્ટર તરીકેની નિમણૂક આપીને સોંપાઈ પ્રાંત અધિકારી તરીકેની જવાબદારી. અન્ય યુનિવર્સિટીમાંથી ટ્રાન્સફર થયેલા અધ્યાપકોની ગુજરાત યુનિવર્સિટીમાં કરાઈ નિમણૂક. કોમન યુનિવર્સિટીની જોગવાઈઓ મુજબ અધ્યાપકોને ટ્રાન્સફરનો લાભ શરૂ. ખાલી જગ્યાઓમાં અન્ય ઇચ્છુક લાયક ઉમેદવારોને પણ યુનિવર્સિટીની બદલીનો લાભ મળે તે જરૂરી. મેડિકલ એનઆરઆઈ ક્વોટા પ્રવેશ માટે એનઆરઆઈ હોવાનું એમ્બેસી દ્વારા સર્ટિફિકેટ ફરજિયાત. કેન્દ્ર સરકારે એનઆરઆઈ સ્પોન્સરશિપ કરી બંધ. વિદ્યાર્થી કે વાલી એનઆરઆઈ હશે તો જ આ ક્વોટામાં પ્રવેશ. ફેક ડોક્યુમેન્ટ હશે તો પ્રવેશ રદ. નડિયાદમાં પ્રવચન દરમિયાન મુખ્યમંત્રીએ સ્વચ્છતાને લઈને કરી ટકોર. કહ્યું અમે આવીએ તે પહેલા રીલ્સ બની જાય કે સાહેબ આવે છે, રોડ બની ગયા, સ્વચ્છ થઈ ગયા. પણ મુખ્યમંત્રી આવે કે ના આવે, પણ રોજે રોજ સ્વચ્છતા હોવી જોઈએ. પ્રજાજનોને કોઈ તકલીફ ન પડે તે પ્રકારે આયોજન કરવા મુખ્યમંત્રીએ કર્યો આદેશ. પંચમહાલ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી. સીમલિયા ગામ નજીક ગોમા નદીના પટમાંથી ગેરકાયદે રીતિ ખનનનું રેકેટ ઝડપાયું. 5 ટ્રેક્ટર, એક ડમ્પર, એક મિની જેસીબી મળીને 7 વાહનો જપ્ત કરાયા. 60 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આરોપી સામે થઈ કાર્યવાહી. મહેસાણાના ઊંઝામાં ફરી એકવાર ઝડપાયું શંકાસ્પદ જીરું. કામલી રોડ પર આવેલ ગોડાઉનમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા. 12 લાખની કિંમતનો 7,500 કિલો શંકાસ્પદ જીરુનો જથ્થો જપ્ત. વરિયાળી પર કલર કરી બનાવવામાં આવતું હતું શંકાસ્પદ જીરું. સુરતમાં ઠગબાજ વેપારી ખીવરાજ ઉર્ફે યુવરાજની થઈ ધરપકડ. સારોલીની ડીએમડી માર્કેટના વેપારી સુનિલ હરકુત પાસેથી ખરીદ્યો હતો ₹23.66 લાખનો કાપડનો માલ. માલનું પેમેન્ટ સમય મર્યાદા પ્રમાણે ન કરાતા થઈ કાર્યવાહી. સુરતના ઉમરપાડાના જંગલમાંથી લાકડા ભરેલો ટેમ્પો ઝડપાયો. વન વિભાગની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે ઝડપ્યો ટેમ્પો. લાકડા ચોર ટેમ્પો રસ્તા પર મૂકીને ફરાર થયો. પોલીસે 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો.
સુરેન્દ્રનગર જિલ્લાના સવલાણામાં સ્માર્ટ મીટરનો કરાયો વિરોધ. મંજૂરી વગર બળજબરીપૂર્વક સ્માર્ટ મીટર નાખતા ગ્રામજનોમાં રોષ. પીજીવીસીએલની કચેરીએ આવેદનપત્ર આપ્યું. પુરુષો હાજર ન હોય અને મહિલાઓ ઘરે એકલી હોય ત્યારે સ્માર્ટ મીટર નાખવામાં આવતા ભારે રોષ. રાજકોટ કોંગ્રેસના અગ્રણીઓએ મહાનગરપાલિકા કમિશનરને આવેદનપત્ર પાઠવીને હલ્લાબોલ કર્યો. ગરીબ લોકોને ખોટી નોટિસ આપી મકાન પાડવા મુદ્દે કર્યો હલ્લાબોલ. અધિકારીઓ પર ભ્રષ્ટાચાર સહિતના આરોપ લગાવ્યા. અમદાવાદના શીલજમાં તૈયાર થયેલા બ્રિજને શરૂ કરવા ઝોન ફેર કરાશે. એગ્રીકલ્ચર ઝોનમાંથી રેસિડેન્શિયલ ઝોન બનાવવા ઓડાએ બોર્ડમાં ઠરાવ કર્યો. આગામી 8 મહિનામાં બ્રિજ શરૂ થઈ જશે તેવી ઓડાએ આપી ખાતરી. ગુજરાત પોલીસ વિભાગમાં ખાલી પદ મામલે હાઈકોર્ટમાં હાથ ધરાઈ સુનાવણી. પીએસઆઈની ભરતી પ્રક્રિયાનું ફાઇનલ સિલેક્શન લિસ્ટ નવેમ્બર સુધીમાં જાહેર કરવા સરકારે આપી ખાતરી. હજુ પણ 1136 પ્રમોશનલ પોસ્ટ ખાલી. અમદાવાદમાં વધુ એક સ્થળે ખાદ્ય પદાર્થમાંથી જીવજંતુ નીકળવાની ઘટના. નરોડા હંસપુરામાં આવેલા બજરંગ ભજીયા હાઉસના ભજીયામાંથી નીકળી માખીઓ. ગ્રાહકે વેપારીને કરી રજૂઆત. મચ્છરજન્ય રોગચાળાના કેસ વધ્યા વડોદરામાં. અર્બન હેલ્થ સેન્ટરમાં જ મચ્છરો અને લાર્વાનું સામ્રાજ્ય. દવાઓના છંટકાવમાં પણ ભ્રષ્ટાચારનો લોકોનો આરોપ. શહેરીજનો મેલેરિયા અને ડેન્ગ્યુ જેવી બીમારીનો ભોગ બની રહ્યા છે અને પ્રશાસન છે નિષ્ક્રિય. જીરાના ભાવમાં તેજી. જામનગર માર્કેટ યાર્ડમાં જીરુનો સૌથી ઊંચો 3575 રૂપિયા ભાવ બોલાયો. સૌથી વધુ તલની 1370 ગુણીની થઈ આવક. વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો બન્યો બનાસકાંઠાના થરાદમાં. વેદલા ગામે હિંચકાની દોરી ગળામાં ફસાતા બાળકનું થયું મોત. 2 દિવસ પહેલા બનેલી ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું પોરબંદરમાં. 3 શખ્સોએ સગીરાને બનાવી હવસનો શિકાર. નાસ્તો કરવાને બહાને ગાડીમાં બેસાડી કેફી પીણું પીવડાવ્યું. બાદમાં વનાડામાં આવેલા વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે ગેંગરેપ કર્યો. ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. સગીરાને બ્લેકમેલ કરી રોકડ અને સોનાના ઘરેણાં પડાવ્યા સુરતના કાપોદ્રામાં. ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી સગીરાને નિર્વસ્ત્ર કરી રેકોર્ડિંગ કરી લીધું. સગીરાને તે વારંવાર બ્લેકમેલ કરતો. છેવટે સગીરાએ પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી કરણ હિરપરાની ધરપકડ કરી. પોલીસે આરોપીનો વરઘોડો કાઢી કાયદાનું ભાન કરાવ્યું. જૂનાગઢના સરખડિયા હનુમાન મંદિરના મહંતને મળી ધમકી. મહંતે સેવકના નામે ખરીદી હતી કરોડોની જમીન. મહંતે જમીન પોતાના નામે કરવા કહેતા સેવકે આપી ધમકી. આ સાથે 2.5 કરોડની ખંડણી પણ માંગી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી. સુરત જિલ્લાના સિવાણ ગામના તલાટી અને કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા ઝડપાયા. પ્લોટની આકારણી કરવા માંગી હતી 7,000ની લાંચ. એસીબીએ તલાટી ભરત ચૌધરી અને પ્રગતિ પટેલને લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા. વડોદરાના ડભોઈમાં મહિલા તસ્કર ગેંગની પોલીસે કરી ધરપકડ. આરોપીઓએ એક મહિલાના મંગળસૂત્રની ચોરી કરી. સીસીટીવી દ્રશ્યોની મદદથી પોલીસ આરોપીઓ સુધી પહોંચી. મંદિરમાં દર્શનના બહાને આવીને ચોરીને અંજામ આપતા. 18 કિલો ગાંજા સાથે 7 આરોપીની ધરપકડ સુરતના પાંડેસરા વિસ્તારમાં. આરોપી પાસેથી 2 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. આરોપીઓ ઓરિસ્સાથી ટ્રેન મારફતે ગાંજો સુરત લાવ્યા હતા. રિક્ષામાં બેસીને ગાંજાની ડિલિવરી કરવા જતા હતા ત્યારે પાંડેસરા પોલીસે ઝડપી લીધા. બનાસકાંઠામાં આદિવાસી યુવતી સાથે છેતરપિંડી કરવાના કેસમાં આરોપીની ધરપકડ. લગ્નના નામે 1 લાખ રૂપિયાની છેતરપિંડીનો દલાલ પર આરોપ. આદિવાસી સમાજના આગેવાનો દલાલને હળાદ પોલીસ સ્ટેશન લઈ ગયા. લગ્ન કરાવતા દલાલો સામે કાર્યવાહીની માંગ. વાડી વિસ્તારમાં વીજ વાયરોની મોટા પાયે ચોરી થઈ. સુરેન્દ્રનગરની સાયલા સોદામડા વાડી વિસ્તારમાં તસ્કરો વીજ વાયર ચોરી જતા 100થી વધારે ખેડૂતોનો વીજ પુરવઠો ખોરવાયો. રોષે ભરાયેલા ખેડૂતો પીજીવીસીએલ કચેરી પહોંચ્યા અને તાત્કાલિક ચોરોને પકડવા રજૂઆત કરી. સીઆઈએસએફ જવાનની બહાદુરીથી ઝડપાયો સ્નેચર સુરતના ઉમરામાં. મોબાઈલ સ્નેચરે સીઆઈએસએફ જવાનનો મોબાઈલ છીનવવાનો પ્રયાસ કરતા જવાને સ્નેચરને પકડી પાડ્યો. સ્નેચરે જવાન પર ચપ્પુ વડે હુમલો કરી દીધો. સીઆઈએસએફના સબ ઇન્સ્પેક્ટર ગજેન્દ્રસિંહ મદદે આવ્યા અને સ્નેચરને ઝડપી પાડ્યો. ભાજપના કાર્યકર ગૌરાંગ પઢિયારને માર મારનાર 4 આરોપીની ધરપકડ. ગૌરાંગ પઢિયારના રેસ્ટોરન્ટ પર 4 આરોપીઓ આવ્યા હતા જમવા. રેસ્ટોરન્ટ બંધ હોવાનું કર્મચારીએ કહેતા ગૌરાંગ પઢિયારના ઘરનું એડ્રેસ જાણી ઘરે આવીને માર માર્યો.
સુરતમાં વીમો પકવતા મિત્રની હત્યાના કેસમાં એક મહિલા સહિત 3ની ધરપકડ. આરોપીઓને સાથે રાખી સચિન પોલીસે કર્યું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન. હત્યાને અકસ્માતમાં ખપાવવા માટે કર્યો હતો પ્રયાસ. મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની પેટા ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ ભાજપ વચ્ચે ત્રિપાંખીયો જંગ. ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે ભાજપ ધારાસભ્ય મુકેશ પટેલ સહિત 42 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી. હવે 27 જેટલા ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. મહેસાણા અર્બન બેંકની ચૂંટણીના જંગમાં વિશ્વાસ પેનલ, સમર્થન પેનલ અને અવાજ પેનલ વચ્ચે જંગ. 3 ઓગસ્ટે યોજાશે પેટા ચૂંટણીનું મતદાન. 8 બેઠક માટે 1,06,000 મતદારો મતદાન કરશે. બેંકનું એનપીએ 1,000 કરોડથી વધુ થતા બેંકના વહીવટ સામે ઊભા થયા સવાલ. વડોદરાના ડભોઈમાં વકીલ મંડળનો વિરોધ. મામલતદાર કચેરીમાં જન્મ મરણના કેસો માટે આવ્યા હતા વકીલો. કેસ ચાલતો હોય ત્યારે કચેરીથી વકીલોને દૂર રહેવા મામલતદાર જણાવતા વકીલોમાં રોષ. મામલતદાર કચેરી બહાર વકીલોએ સૂત્રોચ્ચાર કર્યા. અરવલ્લી જિલ્લાના મેઘરજમાં દબાણોનો કરાયો સફાયો. માર્ગ અને મકાન વિભાગે ગેલી માતાજીના મંદિરથી વાત્રક પુલ વિસ્તાર સુધી કાર્યવાહી કરી. લારી ગલ્લા હટાવવામાં આવ્યા તો છજા અને હંગામી શેડ સહિતના ગેરકાયદે બાંધકામો તોડી પડાયા. સુરેન્દ્રનગર જિલ્લાના સવલાણામાં સ્માર્ટ મીટરનો કરાયો વિરોધ. મંજૂરી વગર બળજબરીપૂર્વક સ્માર્ટ મીટર નાખતા ગ્રામજનોમાં રોષ. પીજીવીસીએલની કચેરીએ આવેદનપત્ર આપ્યું. પુરુષો હાજર ન હોય અને મહિલાઓ ઘરે એકલી હોય ત્યારે સ્માર્ટ મીટર નાખવામાં આવતા ભારે રોષ. કચ્છના અજાપર ગામમાં ખેડૂતો અને વેલ્સપન કંપની વચ્ચે બબાલ. વીજ લાઇન નાખવા બાબતે ખેડૂતો અને કંપની વચ્ચે થયું ઘર્ષણ. વિરોધને લઈને પોલીસે ખેડૂતો પર કર્યો હળવો લાઠીચાર્જ. મંજૂરી વગર કંપની વીજ લાઇનની કામગીરી કરતી હોવાનો આરોપ. ખાતરની અછત મુદ્દે કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ સરકારને લીધી આડી હાથ. એક તરફ કૃષિ મંત્રી કહે છે કે ખાતરનો જથ્થો પૂરતો છે, બીજી તરફ કાલાવડના ભાજપના ધારાસભ્ય મેઘજી ચાવડા ખાતરની અછત મુદ્દે કૃષિ મંત્રીને તેમણે પત્ર લખ્યો. જો કોંગ્રેસે પત્ર લખ્યો હોત તો સરકારને બદનામ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હોત. ભરૂચ તાલુકા વિકાસ અધિકારીને માહિતી આયોગે ₹5,000નો દંડ ફટકાર્યો. ગ્રામ પંચાયતમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે થયેલી રજૂઆત બાદ કોઈ કાર્યવાહી ન કરવાનો આરોપ. નરેશ લાડુમોરને ફટકાર્યો દંડ. છોટાઉદેપુરના અંબાલા ગામમાં વીજ કંપનીની બેદરકારીથી લોકોની હાલાકીમાં વધારો. 1 મહિના પહેલા વીજ પુલ અને વીજ લાઇનને નુકસાન થયું હોવા છતાં હજી સુધી નથી કરાયું સમારકામ, જેને લઈ ગ્રામજનોમાં એમજીવીસીએલની નબળી કામગીરી સામે રોષ. નેશનલ હાઈવે 47 પર બિસ્માર માર્ગની મરામતની કામગીરી પ્રગતિમાં. પ્રશાસને ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગના સમારકામની કામગીરી હાથ ધરી. હોટ મિક્સ વેટ મિક્સ પદ્ધતિથી પેચવર્કની કામગીરી શરૂ. નકલી બિયારણ મુદ્દે અંતે કૃષિ મંત્રીએ તોડ્યું મૌન. રાઘવજી પટેલે કડક કાર્યવાહીની આપી ખાતરી. ખેતીવાડી વિભાગને પણ કડક હાથે કામ લેવા સૂચના. રાજકોટમાં અગાઉ 11 નમૂના થયા હતા ફેલ. રખડતા પશુના ત્રાસથી વાહન ચાલકો પરેશાન. વડોદરાના વાઘોડિયામાં જાહેર માર્ગો પર પશુઓએ જમાવ્યો અડીંગો. વાઘોડિયા નગરપાલિકા આંખ આડા કાન કરતા લોકોએ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને કરી રજૂઆત. ધારાસભ્ય ચીફ ઓફિસરને કાર્યવાહી કરવાની આપી સૂચના. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતને આપશે કરોડોની વિકાસ કાર્યોની ભેટ. મહાનગરપાલિકાના 435 કરોડના વિકાસ પ્રકલ્પોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ પણ રહેશે ઉપસ્થિત. મુંબઈના અનેક વિસ્તારોમાં વરસાદ. હંમેશાની જેમ અંધેરી સબવેની પાસે ભરાયા પાણી. મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી મુશ્કેલી. મુંબઈ વરસાદથી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે ઉપર ભારે ટ્રાફિક જામ. મુંબઈમાં અપાયું છે વરસાદનું ઓરેન્જ એલર્ટ. પશ્ચિમ મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. મધ્યપ્રદેશના સિંગરોલીમાં ભારે વરસાદ. માધા વિસ્તારમાં વરસાદથી જનજીવન પ્રભાવિત. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ. ઘરોમાં પાણી ભરાવાથી ઘર વખરીનો સામાન ડૂબ્યો. રાજસ્થાનના બુંદીમાં ભારે વરસાદને કારણે ફસાયા હતા 3 યુવક. પોલીસની ટુકડીએ બચાવ્યો જીવ. પાણીના પ્રવાહમાં ફસાયેલા યુવકને સતર્કતા દાખવી અને બચાવાયા. એક ટ્રેક્ટર પાણીના પ્રવાહમાં થયું ગરકાવ. ઓરિસ્સાના બોર્ડ જિલ્લામાં ભારે વરસાદને કારણે અહીંની કુરુમુંડા કેનાલમાં પાણીનો પ્રવાહ વધી ગયો હતો. એક ટ્રેક્ટર કેનાલ પાસેના માર્ગ પરથી પસાર થતા પાણીમાં ગરકાવ થઈ ગયું. ઘટનાથી સ્થાનિકો ભયભીત થયા.
દિલ્હીમાં હજુ પણ ભારે વરસાદની ચેતવણી, યમુના નદીના જળસ્તરમાં વધારો, કિનારા નજીક રહેતા લોકોને કરાયા સતર્ક. શિમલામાં કુદરતની થપાટ યથાવત, કુમારસેનના બડા ગાંવની પાસે ભૂસ્ખલન, રસ્તો બંધ, ભૂસ્ખલનના દ્રશ્યો કેમેરામાં કેદ. હિમાચલના ચંબામાં વરસાદી આફત, નાળાના વધતા જળસ્તરની વચ્ચે શાળાના બાળકો જોખમ ઉઠાવી અને શાળાએ જવા મજબૂર, સ્થાનિકોએ બાળકોને પીઠ ઉપર બેસાડી પુલ કરાવ્યો પાર. ભારે વરસાદને કારણે ભૂસ્ખલન, હિમાચલ પ્રદેશના ચંબામાં પહાડ પરથી પથ્થરો પડવાના ભયાવહ દ્રશ્યો ફરી આવ્યા સામે. ચંબાના નકરોડ ચાંગુ માર્ગ ઉપર અચાનક પહાડ પરથી મોટા પથ્થરો તૂટીને રસ્તા પરથી નાળામાં પડ્યા. યુપીના લલિતપુરમાં 12 કલાક કરતા વધુ સમયથી વરસાદ, પુલ ઉપર જોખમી રીતે બસ પસાર થતી મળી જોવા, પાણીના તેજ પ્રવાહમાં વાહનોનું પસાર થવું થયું મુશ્કેલ. ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની સ્થિતિ યથાવત, લલિતપુરની શહજાદ નદીનું વધ્યું છે જળસ્તર, પુલ ઉપર જોખમી રીતે પસાર થઈ રહ્યા છે લોકો, એક વાહન પણ ફસાયું. અમેરિકાના મેક્સિકોમાં આકાશી આફત યથાવત, ભારે વરસાદ અને પૂરને કારણે વ્યાપક નુકસાન, ન્યૂ મેક્સિકોમાં મોબાઈલ હોમ તણાયું, જોવા મળ્યો પાણીનો ધસમસતો પ્રવાહ. પૂરથી તબાહીના ભયાવહ દ્રશ્યો સામે આવ્યા ગિલગિટ બાલ્ટિસ્તાનમાં. પૂરથી બચવા કિનારાના વિસ્તારોમાં લોકો પોતાના ઘર ખાલી કરતા દેખાયા, તો પૂરના પ્રચંડ પ્રવાહમાં કાચા પાકા મકાનો અને રસ્તાઓ પણ તણાયા. પૂરને કારણે તબાહીથી લોકોમાં ભય જોવા મળ્યો. ચોથી અને માન્ચેસ્ટર ટેસ્ટમાં ભારત સામે ઇંગ્લેન્ડ મજબૂત સ્થિતિમાં. ત્રીજા દિવસની રમતના અંતે પ્રથમ ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડનો સ્કોર 7 વિકેટ 544 રન. આજે બપોરે 3:30 વાગ્યાથી ચોથા દિવસની રમતનો થશે પ્રારંભ. ચોથા સપ્તાહે પણ માર્કેટમાં જોરદાર કડાકો. માત્ર 2 દિવસમાં સેન્સેક્સ 1264 પોઈન્ટ તૂટ્યો. અમેરિકા સાથે વેપાર કરારમાં વિલંબના કારણે શેરબજાર પર અસર.